તારીખ 26/8/2026ના રોજ બપોરે આશરે 1 કલાકે રાજકોટ ડેપો સંચાલિત રાજકોટ નારાયણ સરોવર રૂટની એસટી બસમાં એક દિવ્યાંગ મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. મુસાફર પાસે ડિજિટલ લોકરમાં ઉપલબ્ધ માન્ય દિવ્યાંગ એસટી પાસ હોવા છતાં ફરજ પરના કંડક્ટરશ્રીએ તે પાસને માન્ય ન ગણાવી મુસાફરને બસમાં મુસાફરી કરવા દીધી ન હોવાનો આક્ષેપ છે. વધુમાં દિવ્યાંગ મુસાફરને કચ્છના અંજાર નજીક રસ્તામાં બસમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. દિવ્યાંગ મુસાફર સાથે આ પ્રકારનું વર્તન અત્યંત ગંભીર અને દુઃખદ છે. માન્ય ડિજિટલ પાસ હોવા છતાં મુસાફરને રસ્તામાં ઉતારી મૂકવાથી તેમને ભારે મુશ્કેલી અને અસુવિધાનો સામનો કરવો પડ્યો છે. આથી આપ સાહેબશ્રીને વિનંતી છે કે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી બસના કંડક્ટર તથા સંબંધિત સ્ટાફની ફરજ અંગે તપાસ કરવામાં આવે અને જો ફરિયાદ સાચી જણાય તો નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ભવિષ્યમાં કોઈપણ દિવ્યાંગ મુસાફરને માન્ય પાસ હોવા છતાં આવી મુશ્કેલી ન પડે તે માટે તમામ ડેપો તથા સ્ટાફને યોગ્ય સૂચના આપવામાં આવે. દિવ્યાંગ મુસાફરોના અધિકારોનું રક્ષણ થાય અને તેમને સન્માનપૂર્વક મુસાફરીની સુવિધા મળે તે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, દિવ્યાંગ સેવા કાર્યકર, પત્રકાર, લખપત તાલુકો, કચ્છ. નમસ્કાર, હું છું આદમ નોતિયાર. આજે એક અંજારમાં દિવ્યાંગ મુસાફરને એક એસટી કંડક્ટરે એક દિવ્યાંગને વચ્ચે ઉતારી નાખ્યો. એસટી બસ છે રાજકોટથી નારાયણ સરોવર. ટાઈમ છે 1:15 ઉપર. જે જગ્યા ઉપર એને ઉતાર્યો છે એ જગ્યાનો સ્ક્રીનશોટ છે ને અરજદારે ડાયરેક્ટ મને સીધો સંપર્ક કર્યો. મને વાત કરી, આદમભાઈ આવી રીતે મને મારી મોબાઈલની અંદર એસટી પાસ ને બધું ડિજિટલ કાર્ડ છે, મેં એને ફોટો બતાડ્યો, એને એસટી કંડક્ટરે આ ફોટો હલાડ્યો નહીં એસટી પાસનો અને ના પાડી દીધું, નીચે ઉતારી નાખ્યો. મેં તાત્કાલિક મારા મિત્ર દ્વારા રાજકોટ એસટી ડેપોના મેનેજરના મેં વાત કરી કે ભાઈ આવી રીતે છે, તમે જરા તપાસ કરો ને આવી રીતે દિવ્યાંગને હેરાનગતિ કરવામાં આવી છે. હકીકત શું છે, કેળનું સાચું કોણ ખોટું મને ખ્યાલ નથી. આ સ્ક્રીનશોટ છે ને આ જગ્યા ઉપર એને ઉતારવામાં આવ્યો છે. એસટી ડેપો મેનેજર રાજકોટના તાત્કાલિક એસટી બસના કંડક્ટરને જાણ કરી તમે દિવ્યાંગને શું કામ ઉતારવામાં આવ્યો છે, તો એણે જવાબ આપ્યો કે આવી રીતે આ પ્રમાણે ફોટો બતાવ્યો છે ને આ ફોટાની કારણે ઓલો મોબાઈલની અંદર ફોટો હતો, ઓલો ફોટો ન બતાડ્યો. એવી રીતે એણે રજૂઆત કરી ને એના કારણે મેં ઉતારી નાખ્યો. હવે આ રાજકોટ નારાયણ સરોવરના એસટો ડેપો મેનેજર આ કંડક્ટર રાજકોટ નારાયણ સરોવરના બસના કંડક્ટર ઉપર કાયદાકીય જે પણ કાર્યવાહી થશે એ કાર્યવાહી કરશે અને એનું તમામ સ્ક્રીનશોટ, અમારી જે વાતચીત થઈ એ, મારા ફોન ઉપર વાતચીત થઈ એ અને દિવ્યાંગ સાથે વાતચીત થઈ એ અને મેં આ દિવ્યાંગના બદલીમાં જે પણ અરજી રજૂઆત કરી છે એ તમામ તમારી સામે પ્રૂફ રાખું છું. અને ખરેખર આવા રાજકોટના જે એસટી ડિપો મેનેજર છે, આવા ડિપો મેનેજરની જરૂર છે. આવા દિવ્યાંગને અધવચ્ચે ખરેખર ઉતારી નાખે એવા કંડક્ટરને એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ દિવ્યાંગ અધવચ્ચે ક્યાંથી જાય, બિચારા કને હાલી શકતો નથી, ફરી શકતો નથી. ખરેખર આવા એસટી ડિપો મેનેજર હશે તો આપણા કને આવી રીતે જે પણ આ જે કંઈ કંડક્ટર સાહેબ કહેવાય આવા એને ખરેખર એ લોકોને ટ્રેનિંગની જરૂર છે. સાહેબ તમને વિનંતી કરીએ છીએ કે એનો પગાર અટકાવી એને ખરેખર એને 2 થી 3 મહિના પગાર વગર ટ્રેનિંગ આપો અને દિવ્યાંગની હાલત શું છે અને દિવ્યાંગની વ્યથા શું છે એને સમજવામાં આવે. કૃપા કરી હું રાજકોટના મેનેજર ફરી એકવાર તમારો ધન્યવાદ કહું છું. તમામ દિવ્યાંગો વતી હું પત્રકાર છું અને ફરી વખત તમને ધન્યવાદ કરું છું. આભાર સાહેબ.